અષ્ટસખાના 8 દ્વાર આપણે સત્સંગ થયા પછી બોલીએ છીએ. માનો કે ગિરિરાજની માનસી રોજ આપણે નથી કરી શકતા. તમે અષ્ટસખાના 8 દ્વારને રોજ દંડવત કરો ને તો ગિરિરાજ બાવાએ અષ્ટસખાને પોતાના કંદરામાં સ્થાન આપ્યું છે. તો ગિરિરાજની માનસી કરી એવું ગિરિરાજ બાવા પ્રસન્ન થાય અને આવડે જ બધાને અષ્ટસખાના નામ ને દંડવત? ન આવડતા હોય તો અમારા વાલા સમજ્યા ત્યાંથી સવાર એક ભગવદી હતા ને તો એક બેને 75 વર્ષે ઠાકોરજી પૂછ કરેવા. કેટલા? એટ ધી એજ ઓફ 75. પછી એને બીજા આજુબાજુવાળાએ કીધું, એ હવે એક પગ તો સ્મશાનમાં છે ને એક અહીંયા કોઈ પૂછ કરાવ્યા. એટલે ઓલા બેને જવાબ સરસ આપ્યો. એ કે આમાંથી ને ક્યારે કોણ જવાનું છે નક્કી. ઠાકોરજીમાં કોણ 75 વર્ષનું ને કોણ 5 વર્ષનું એ નહીં, પણ પ્રભુને મારા ઘરે યશોદાજી 79 વર્ષે માં બન્યા હતા તો હું 75 વર્ષે માં બની. હવે એના મિસ્ટરે કીધું, એ કે તું એકલી ન કરી શકે, હું તને મેવો લઈ આવી દઈશ, ખાસા કરી દઈશ. શરૂઆતમાં પુષ્ટિ માર્ગીએ ભાષા નહોતી આવડતી, હું તને સુધારી દઈશ. એ કે ઠાકોરજી મને સુધારી દીધી, હવે તમારે સુધારવાની જરૂર એમ કહો ને, સિદ્ધ કરી દઈશ, ટૂંક કરી દઈશ. કોઈ પણ સામગ્રી આવે પેલા શુદ્ધ થાય, સિદ્ધ થાય, સજાવાય અને સમર્પણ. સફરજન લાવ્યા, પેલા પાણીથી ને જળથી ને ખાસા કરીએ ને મારવાલા, તમને ગમે છે ને બધાને? પછી આ કરીએ. આજ સાંજ સુધી 4 વાગ્યા સુધી કોઈને જવા ન દેવાનું, પ્રસાદ લીધા વિના બેવાનું. જાઓ હોય વયા જાજો, અમે 4 તો બેસવાના છે. આ પ્રસાદ જ છે આપણી માટે. તો પછી સિદ્ધ થાય. ટૂંક કરીએ ને, ટૂંક એવી રીતે કરવા ઠાકોરજીને હસ્તમાં લેવાનું મન થાય. ઓની વન નહીં, એક નાનો ને એક મોટો ને. પછી સજાવવાનું. પ્રાચીન વૈષ્ણવો છે ને રોજ જે દાડમ હોય ને તો આમ એ ગોળ કરે, પછી એની અંદર આમ પાંદડી કરે સફરજનની, પછી દ્રાક્ષ હોય તો એના પાંદડા કરે, ફળ કરે. તો નાના હોય ને તો મને એમ થાય આ ક્યારે સરાવે ને મન દઈ દે. 7-8 વર્ષના હોઈએ અને એવું સજાયું હોય. તો એક દી ઓલા નર્મદા બાન મેં કીધું કે કેટલી વાર રાખવા? મને કે રાખવાનું એમ ન પૂછાય, પ્રભુ આરોગી રહીએ ને એટલે સરાવાય. મેં કીધું આટલું મને તો ખાતા 5 મિનિટ થાય. ચૂપ રે ચૂપ રે ચૂપ રે. એને એ નો ધરાયું, કારણ કે મેં એવું કીધું ને કે મને ખાતા ત્યારે મને 7-8 વર્ષના હોય સમજણ નહોતી. એને સરાવી લીધું. એ કે પ્રભુ ક્ષમા કરજો, આ અમારી છોકરી છે ને હાવ ગાંડી છે. પ્રભુ કે ત્યારે નક્કી કરી લીધું કે આ ગાંડીમાં ડાય કરી દેવી છે. અને મને એમણે દ્રાક્ષ ને બધું આપ્યું ને થાળી. એ કે બીજી થાળીમાં કાઢીને બેબી, પેલા છે ને સિલ્વર જર્મન હતું, સ્ટીલને એવું ન હાલતું. તમે તો આમાં ખાઓ એમાં તમને વાંધો હું છું, ઉટકી અમારે કાઠિયાવાડમાં ઉટકી દઈ. એ આ ઠાકોરજીની નું લેવાય નાક બીજામાં. પછી એમણે જે સજાવટ કરી હતી મને હજી યાદ છે. એ સજાવટ કરીને મને એ સજાવટ વીખવાનું મન ન થયું. તમે માનશો નહીં, એ બા 2:30 વાગે સેવામાંથી બહાર આવ્યા, થાળી એમના નહોતી. મને બોલાવી, એમના બહુ ટાઈમમાં હતા એટલે મને કે થોડો ટાયો ટોપો કરજે. બેબી ત્યાં પ્રસાદ ન લીધો? મેં કીધું બા એટલી સરસ સજાવટ છે. તો કે જેની સજાવટ જેના માટે આવી છે એ કેવો હશે? તો પ્રભુને ગમે એવું શુદ્ધ કર્યું, સિદ્ધ કર્યું, સજાવ્યું અને સમર્પણ. આપણે પણ બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે
શુદ્ધ થઈએ, સ્નાન કરીએ છીએ. આપણા લગ્ન હોય ને તો આગલા દિવસે ઉપવાસ કરીએ છીએ. લગ્ન હોય એ દિવસે, પછી ત્યાંથી ફરાળ આવે એટલે ખાઈએ. તો ઠાકોરજીમાં બ્રહ્મ સંબંધ લઈએ તો ઉપવાસ કરીએ છીએ ને. એમાં આપણે નવા પાનેતરને પહેરીએ છીએ, તો આમાંય નવા વસ્ત્ર પહેરીએ છીએ ને. એમાંય હથેવાળો થાય પછી મંગળસૂત્ર પહેરાવે છે ને, તો અહીંયા કંઠી પહેરાવે છે ને મારા વાલા. એમાં હથેવાળામાં 1.25 રૂપિયો ને સોપારી મૂકે છે, અહીંયા તુલસીજી મૂકે છે ને મારા વાલા. અને પછી ગોવર્ધનનાથજી મંગળસૂત્ર ધરાવ્યા પછી ચાંદલો કરે ને, સાસરીવાળા કાંઈક લઈ આવ્યો એ દે, એટલે આપણે પણ ઠાકોરજીને ભેટ ગુરુને. પેલા લૌકિક લગ્ન છે, આ અલૌકિક છે. હવે આપણે હરિરાયજી કૃત મોટી દાન લીલા. જો મોટી દાન લીલામાં ઓછામાં ઓછા 8-10 કલાક હોય ને તો એનો ભાવ સમજાય, પણ આપણે કલાકમાં એટલે પૂરું કરવું છે કે આપણે બધાએ પાછું 4 વાગે નીકળવાનું. એટલે મોડામાં મોડું અત્યારે 10:15 થયા છે. 11:30 સુધી બેસવું છે બધાને, તો એ પ્રમાણે કરવું. દાન 3 જાતના: અભયપદ દાન, રસદાન અને રાસદાન. યાદ રહ્યું? પેલું કયું? બીજું? ત્રીજું? હવે એનું વિશ્લેષણ નહીં કરું, ફક્ત ને ફક્ત 2 મિનિટમાં અનુસંધાન એટલે કરીશ કે આપણે હરિરાયજી કૃત મોટી દાન લીલાનું પાન કરવું છે. વ્રજમાં દાનની વાત અને દાન હરિરાયજી કૃત કરીએ તો ઠાકોરજી દાન લેવા આવ્યા વિના રે. મેરી ભરી રે મટુકિયા લે ગયો રી, મેરી ભરી રે મટુકિયા લે ગયો રી. ભલે આપણી પાસે મટુકિયા નથી, પણ આ હૃદય તો વ્રજમાં, ઘરે કદાચ બીજા ભાવથી ભરાયું હશે, પણ અહીંયા તો આ બધા ભાવથી. આમાં તમને કોઈને ઘર યાદ આવ્યું? છોકરાઓ યાદ આવ્યા? હવે આનું ફળ ક્યારે મળશે ખબર તમને? તમે ઘરે જાશો ને તો વ્રજ યાદ આવે ને. સમજ્યા કે નહીં? તમારે કરવું નહીં પડે, કોઈ નહીં પૂછે તોય બોલ બોલ કરશો. અમારમાં પૌત્રી છે ને સગુન, એ 11th છે, અને એની સ્પીચ જુઓ ને, એ યમુનાજી વિશે ઇંગ્લિશમાં બોલી હતી. એને યમુનાજી બહુ વાલા, પણ આ લોકો મીડિયમ ઇંગ્લિશવાળા ગુજરાતીમાં આવડે નહીં. But I want to say something about યમુનાજી in English, not in ગુજરાતી. એટલું સરસ બોલી હતી. એટલે હું જઈશ ને એટલે એની મમ્મીને કહેશે, મમ્મી હવે મહિનો દિવસ તો બાની રેકોર્ડ બહુ સરસ ચાલશે. જે આવશે ને એ બા કે એને બધા નાના 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 પ્રસંગ કહેશે. એટલે મને મહિનો છે ને બા ફોનમાં વાત કરે તો મને બહુ આનંદ આવે. આપણે પૂછશું તો બાપ વ્યવસ્થિત નહીં બોલે, પણ વૈષ્ણવનો ફોન આવે કે કોઈ વલ્લભકુળનો આવે, વહુજીનો આવે, બેટીજીનો આવે, બા એટલું એ કે વ્યવસ્થિત પાછા કહેવો. એ કે આનું આમ થયું તો આનું. એનું કારણ એ નથી કે હું ઈલાબેન છું. તમે બધા એ જ કરશો અહીંથી જઈને. વ્રજની વાતો કરશો કે બીજી કરશો? કેવું બધાના મોઢા પર આનંદ આવી ગયો. તો 3 દાન: અભયપદ દાન, રસદાન અને રાસદાન. શ્રાવણ, ભાદરવો ને આસો. શ્રાવણમાં અભયપદ દાન. બ્રહ્મ સંબંધનો મંત્ર ક્યાં? ગોવિંદ ઘાટ પર. શ્રાવણ શ્યામલે પક્ષી એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે.
તો બ્રહ્મ સંબંધના દાન શ્રાવણ મહિનામાં. હવે બ્રહ્મ સંબંધ મળ્યું એટલે રસ તો પછી ઠાકોરજી ચાખે જ ને. તો ભાદર મહિનામાં દાન લીલા. સાંકડી ખોર ગયા હતા ને બધાય, હમણાં જ ગાયું ને, મેરી ભરી રે મટુકિયા. સંસારથી ભરેલી મટકી હતી ને, પણ શ્રાવણ મહિનામાં અભયપદનું બ્રહ્મ સંબંધનું દાન લીધું ને, તો સંસારની મટકી ફોડી અને પોતાના ભાવથી ભરીને પછી રાસ દાન. શરદ પૂનમે રાસ અને સેવાનું ફળ રાસ. આપણે સેવા શું કામ કરીએ? મારે એની ચર્ચા અત્યારે નથી કરવી, કારણ કે એ ચર્ચામાં જઈએ તો 2-3 કલાક થઈ જાય. આજે મારે દાનની જ ખાસ વાત કરવી છે. સેવા એટલા માટે કરીએ છીએ, સર્વોત્તમ સ્તોત્ર યાદ કરો. કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન, પછી આવે છે રાસ લીલય. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો રોજ અધરામૃત મળે કે ના મળે? ન મળે તો દર ભટકીએ, અમને અધરામૃત આપો ને. પણ આપણા ઘરે હોય તો ક્યાંય જવું પડે. અને અધરામૃત રોજ લ્યો. રાસ લીલૈક તાત્પર્ય, રાસમાંથી છૂટા પડ્યા છીએ અને પાછું આવવાનું છે ક્યાં? તો હવે આપણે દાન લીલા. હરિરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ ગયો. 41 શિક્ષાપત્રના કરતા. સૌથી વધુ ભૂતલ પર હરિરાયજી 125 વર્ષ બિરાઈ જાય. હરિરાયજીની દીનતા જેવી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં કોઈની દીનતા નહીં. એવા હરિરાયજીને જે લીલાના દર્શન થયા એ લીલા ગાય છે. કોઈ કપોળ કલ્પિત વાર્તા કરી. હવે બધાને 1 મિનિટ જળબળ પીવું હોય તો પી લ્યો, કારણ કે આ 1 કલાક રસ એવો આવશે કે પછી કોઈ આઘા પાછા થઈ શકશો નહીં. હવે આપણે ભાદરવો મહિનો રસદાન એટલે કે મોટી દાન લીલા, એટલે કે હરિરાયજી કૃત. હરિરાયજીને જેવા દર્શન થયા દાનના, એવી જ લીલાનું વર્ણન મોટી દાન લીલામાં કર્યું છે. આપણે પૂરેપૂરું નહીં કરી શકીએ, આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ સાગરને ગાગરમાં ભરવાનો પ્રયત્ન કરીશું. ચલો આપણે બધા સાંકડી ખોર બરસાના પહોંચી જઈએ. આવી ગયા બધા સાંકડી ખોર માનસીમાં. એક બાજુ ઠાકોરજી છે અને એક બાજુ રાધાજી છે. ઠાકોરજીને દાન લેવું છે, રાધાજીને, ચંદ્રાવલીજીને, ગોપીઓને દાન દેવું નથી. તમે એવું માનો છો કે દાન નથી દેવું? પણ જેટલી નોકઝોક વધુ થાય એટલું દાનમાં વધુ આનંદ આવે. ગોપીઓની નામા હા છે, આ પ્રેમની રીત છે. તો ચલો આપણે બધા સહેજ ધીમું કરજો ને. સહેજ આનો રાગ મને આવડે છે પણ હું ભૂલી ગઈ છું. કોઈને આવડે છે? મોહન જાન દે રાની જસુમતી, મોહન
જાન દે. ગોપીઓ એટલું સરસ કે છે, તુમ નંદ મહેર કે લાલ. તમે કાંઈ જેવા તેવાના છોકરા નથી. અમારા ગોકુળ ગામના મુખિયા જે નંદ બાવા છે ને એના લાલ છો. અને આવું તમે માગો છો ને એ સારું લાગતું તો અમને જવા દો. રાની જસુમતી પ્રાણ આધાર. તમે જસુમતીના પ્રાણ આધાર છો. મોહન જાન દે. હા, હવે જો દાન લીલા શરૂ થઈ. હવે બધા આવો માનસીમાં. ગાવ આગળ. શ્રી મોહન દીની તે અંતરંગ સો કહત હે વાલિની રાખોગે નાગરી દાન દે. ઠાકોરજી ક્યાં થાડા છે? પહોંચી જાઓ ગોવર્ધન ઉપર. કે શિખર તે મોહન દિની તે. ઠાકોરજી ક્યાં છે? ગિરાજી ઉપર. આપણે બધા ક્યાં બેઠા છીએ? ગિરાજીની. તો ઠાકોરજી ત્યાં થાડા છે. તમને દેખાય છે ને મારવાલા? નથી દેખાતા? દેખાય છે. તો માનસીમાં પહોંચી જાઓ. પછી કે છે મોહન દીની તેર બૂમ પાડી. હવે શરૂ થઈ. હવે એક એક શબ્દને સાંભળજો. અંતરંગ સો કહત હે સબ ગ્વાલીને રાખો ઘેર. આટલી બધી છે ને એમાં બધાય ન રોકી રાખતા. સમજાય છે? આટલી બધી નીચે ગોવાલણો ગોપી છે, બધાયને રોકવાનું ને. અંતરંગ સો જે મારી છે ને, મારી અંતરંગ છે એને રોકી રાખો. આમાં આપણે આટલા બધા અંતરંગ છે. બ્રહ્મ સંબંધ છે ને બધાને ઘરે, બધામાં. પછી ઠાકોરજી બિરાજે છે બધાને ઘરે, તો તમે અંતરંગ નો બિરાજમાનનું કહેવાય. તો શું કહે છે? મોહન દીની ટેર અંતરંગ સૌ કહત હે સબ ગ્વાલીને રાખો. બધાને ભેગી કરીને રાખ. હવે હું આવું છું. નાગરી દાન દે. પૂછ્યું કેમ? તો કે બધી નાગરી પાસેથી ને દાન લેવાનું. પછી હવે આગળ સરસ ધીમે ધીમે તમે જુઓ. ગ્વાલી કે ના રહે ગ્વાલ રહે પછી હાર. અહો ગિરિધારી દોરિયો સો કહો ન માનત ગ્વાલ ના કરી દાન. આ એક એક શબ્દમાં એક એક દિવસ હોય ને તો ઓછો પડે, એટલો રસ ભર્યો છે. જો ગોપી નથી કહેતા, સખી નથી કહેતા. શું કે છે? ગ્વાલિની. રોકી ના શકે. જે ગોરસ વેચવા જાતી હોય ને એને ગ્વાલિની કહેવાય. ગ્વાલિની રોકી ના રહે. સખાઓ કે છે તું અમને કહેશ કે રોકી રાખ, પણ આ એકે રોકાતી. ગ્વાલ રહે પછી હાર. આપણે નો કે હવે બહુ માથાકૂટ કર્યો, બસ હવે. સમજાય છે બધાને? ઠાકોરજીને ઉપરથી જોવાની મજા આવે છે. પરમ દિવસે 3 દિવસ પહેલા આપણે ભાંડીરવનમાં ગયા ને, ત્યાં પેલી ઇન્દુ લેખાબેને ગાયું હતું. મને કે મેં છેલ્લું ગાયું તને સમજાણું? મેં તો શું ગાયું હતું ખબર તમને? કે કહી દો. એ કે શ્યામ તું અમારા બે વચ્ચે રાર કરાવવા, ઝઘડો કરાવવા આવ્યો છે? પછી ધીમેકથી કે છે ઝઘડો કરાવીને જા, તારો મારો મેળ પડી જાય. સમજાણું બધાને? તો અહીંયા શું કે છે? ગ્વાલ હવે બહુ માથાકૂટ કરી. અહો ગિરિધારી દોર્યો છો કહ્યો ન માનત ગ્વાર. ગિરધારી તમે દોડો, આ જતી રહેશે. અમારું કયું કરતી.
વાલીની કોનું કયું કરે? હવે માઇક એટલે મૂકી દઈએ અમુક વસ્તુ સમજ્યા બધાય? ના ગરી દાન દે. હવે કે છે ચલી જાત ગોરસ મદમાતી માનો સુનત નહીં કાન. ગોરસ એટલે દહીં, ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ગોપી, ગો એટલે ગોપ્ય, ગો એટલે પૃથ્વી, ઘણા બધા અર્થ. અહીંયા ગો એટલે ઇન્દ્રિયોનો રસ અને આમ ગોરસ એટલે કે દહીં. હવે કે છે ચલી જાત ગોરસ મદમાતી, માથે આમામ કરીને જાય છે અને મદ તો એવો છે જાણે એના જેવી કોઈ નહીં. ઠાકોરજી કે તો જ મને મજા આવે. આવી અવળી હોય ને ઊધો સૂધો હો ગયો. ઠાકોરજીને કે છે આ બધી જો ને મદમાં માનો સુનત નહીં, અમારી એક માનતી નથી, આગળ આગળ જાય છે. અહો ગિરધારી દોર્યો. હવે ગ્વાલ કે છે અમારું આમાં કાંઈ ચાલે એવું, તું દોડ તો મેળ પડી જાય. પછી કે છે કહ્યો ન માનત ગ્વાર ના ગરી દાન. હવે જેવું કીધું ને કે માનતી નથી, ઠાકોરજીને મજા પડી ગઈ. જે માને નહીં એને જ્યારે મનાવી લે ને, માને તો મનાવી લેજો રે ઉદ્ધવજી મારા. ખૂબ જાને પટરાણી. નથી આવડતું ને પછી આખું પછી હું ગાઉં નિરાંતે, પણ આનું અનુસંધાન અહીંયા કે છે હવે તું દોડ, હવે અમારાથી રોકાય એમ નથી. પછી કે છે એક ભુજા કંકણ. હવે છે ને